અને હવે વાત કરીશું સુસવાટા બોલાવતી ઠંડીની। રાજ્યમાં સુસવાટા બોલાવતી ઠંડી યથાવત છે। 12 જાન્યુઆરી સુધી ઠંડીમાં કોઈ રાહત નહીં મળે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થશે। 5 દિવસ બાદ કાતિલ ઠંડીમાંથી મળી શકે છે રાહત। छः से लेकर 12 जनवरी तक इसमें वेदर मुख्य तौर पर शुष्क रहेगा और जो लघुत्तम तापमान है इसमें अगले 5 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा। धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान। અને વાત કરીશું હિમવર્ષાની। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે અને ત્યારે હવે લાંબી રાહ જોવડાવ્યા બાદ શોપિયા જિલ્લામાં પણ આખરે બરફવર્ષા થઈ ચૂકી છે। લાંબા અને અસામાન્ય રીતે શુષ્ક ઋતુ પછી શિયાળો ફક્ત પર્વતો પર જ નહીં પરંતુ મેદાની વિસ્તારોમાં પણ પાછો ફર્યો છે અને લોકો માટે ખૂબ જ જરૂરી રાહત, આનંદ અને નવી શરૂઆતનો અત્યારે અનુભવ થઈ રહ્યો છે, જે આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। शोपियान के बालाई इलाकों के साथ साथ मैदानी इलाकों में भी बर्फबारी शुरू हो चुकी है। क्योंकि लगातार ड्राई स्पेल होने की वजह से कई तरह की बीमारियां फूटी थी और इस इंतज़ार में लोग थे। हालांकि जिस तरह इंतज़ार किसी खास मेहमान का होता था उसी तरह अब की बार बर्फ़ का इंतज़ार है लोगों को। फ़िलहाल ये बर्फ़ कितना ज़रूरी है, चूँकि जितना बर्फ़ चिले कलान में पड़ेगा वही बर्फ़ फिर कारामद साबित हो सकता है, क्योंकि ये बर्फ़ कई महीनों तक जम जाता है और फिर नदी नालों के ज़रिए तमाम बागात और ज़मीन को सैराब करता है। और ख़ासकर ये किसानों और बागबानों के लिए खुशाइंद बात है, चूँकि इस बर्फबारी का बहुत इंतज़ार था। कुछ देर पहले यहाँ पे ब्लैक टॉपिंग दिखाई दे रही थी, लेकिन आप देख रहे हैं अब पूरी तरह से सफ़ेद चादर में ये पूरा बिछ चुका है। और आगे देखिए यहाँ पे जो है पेड़ों में भी खूबसूरती देखने को मिल रही है और उम्मीद यही करते हैं बर्फबारी अच्छी खासी हो, ताकि जो यहाँ के लोगों की चाहत है और ज़रूरत है इस बर्फबारी की वो कम से कम होनी चाहिए। उसके साथ साथ यहाँ पे शोपियान की बात करेंगे तो मुगल रोड पे पहले ही ट्रैफिक को बंद कर दिया गया है और एडवाइजरी जारी की गई कि हिरपोरा से आगे किसी तरह की गाड़ी को इजाज़त नहीं दी जाएगी, क्योंकि फिसलन बहुत ज़्यादा है। यहाँ गाड़ियों का चलना अब मुसीबत से कम नहीं होगा। જમ્મુ કાશ્મીરમાં ફરી હવામાનમાં બદલાવ આવ્યો છે અને હવે હિમવર્ષા શરૂ થઈ છે। કોકરનાગ અને અનંતનાગના ઉપરના ભાગોમાં બરફવર્ષા શરૂ થઈ છે। વાલુ, ડાકસુમ અને અન્ય વિસ્તારોમાં ફરીથી હિમવર્ષા શરૂ થઈ છે। રોડ પર પાર્ક કરેલી ગાડી પર બરફના થર જામ્યા છે। રોડ પર પણ બરફ પથરાઈ ગયા છે। તો અનંતનાગના ઉપરના ભાગોમાં પણ હિમવર્ષા, વાલુ, ડાકસુમ અને અન્ય વિસ્તારોમાં હિમવર્ષા ચાલી રહી છે। ગાડી પર બરફના થર જામ્યા છે અને પ્રવાસીઓ હજુ પણ હિમવર્ષાની મજા માણવા માટે પહોંચી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી બાદ કાશ્મીરના પહેલગામના આરો ઘાટીમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। આરો અને પહેલગામના અન્ય ઘાટીમાં હિમવર્ષા શરૂ થઈ છે। રાત્રે શરૂ થયેલ બરફવર્ષા બાદ રોડ પર બરફના થર જામી ગયા છે। બરફવર્ષા વચ્ચે લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં થયેલ હિમવર્ષા બાદ રોડ રસ્તા પર બરફ જામ્યો છે અને જેના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે અને ત્યારે મુગલ રોડ પર પીર કી ગલી ખાતે બીઆરઓ દ્વારા બરફ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। પૂંછમાં ઊંચાઈવાળા પીર કી ગલી પાસ પર તાજી હિમવર્ષા બાદ ઐતિહાસિક મુગલ રોડ બંધ થઈ ગયો છે। બરફ સાફ કરવા માટે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે બીઆરઓ ટીમને તૈનાત કરવામાં આવી છે, જ્યારે કે મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી રસ્તો સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળે।
આ તરફ ઉત્તરાખંડના પર્વતોમાં ઠંડી સતત વધી રહી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે અને જેના કારણે નીચલા વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. છેલ્લા 3 દિવસથી હવામાન બદલાતા બદ્રીનાથ ધામ અને નીતિ ખીણમાં હળવી બરફવર્ષા થઈ છે. પ્રવાસીઓ પણ સતત નીતિ ખીણમાં સ્થિત ટીમરસેન પહોંચી રહ્યા છે. એટલી હદે ઠંડુ વાતાવરણ છે કે અહીંના તમામ કુદરતી ધોધ પણ થીજી ગયા છે. ડિસેમ્બર વીતી ગયો અને જાન્યુઆરી શરૂ થઈ ગયો, પરંતુ ગંગોત્રી ધામમાં હજુ સુધી બરફ પડ્યો નથી. આમ છતાં પણ નાની અને મોટી નદીઓ જે હંમેશા પાણીથી ભરેલી રહે છે, સંપૂર્ણપણે થીજી ગઈ છે. તીવ્ર ઠંડીના કારણે હિમના જાડા સ્તર બન્યા છે. ગંગોત્રીમાં તાપમાન -0 ડિગ્રી સેલ્સિયસથી -11 થી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી છે. સૌથી મોટી સમસ્યાઓ ધામમાં થઈ રહી છે અને જ્યાં પીવાના પાણીની લાઇનમાં પણ પાણી જામી ગયું છે. ધામમાં વધતી જતી ઠંડીની લહેર ફરજને પડકારજનક બનાવી રહી છે અને આ સાથે કંખુ બેરિયર ઇન્ચાર્જ રાજવીર રાવતે જણાવ્યું છે કે આ સિઝનમાં ગંગોત્રી ધામમાં કોઈ બરફ પડ્યો નથી. જો કે તાપમાનમાં તીવ્ર ઘટાડાના કારણે ગંગોત્રી અને ગૌમુખ ટ્રેક પરની બધી નદીઓ નાળા સંપૂર્ણપણે થીજી ગયા છે.